વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલથી મળેલી ધમકીના પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે. વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બપોરે 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું તેમ લખીને ઈમેલ આવ્યો છે. ઈમેલથી મળેલી ગંભીર ધમકીને પગલે વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. કોટા પોલીસ મથક, એસઓજી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિત બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ કલેક્ટર કચેરી પહોંચી હતી. પોલીસની સાથે સાથે વિવિધ એજન્સીઓએ કલેક્ટર કચેરીમાં તપાસ આરંભી છે. સઘન ચેકિંગ દરમિયાન હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી. અજાણ્યા ઇસમે મોકલેલી ઈમેલને પગલે કલેક્ટર કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અહીંયા કલેક્ટર કચેરીની અંદર મેલ મળ્યો હતો કે જેની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે. ત્યારબાદ અમારી 7 અલગ અલગ ટીમો, ક્રાઇમની, એસઓજીની, BDDSની, ડોગની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે સઘન ચેકિંગ કરીને સમગ્ર પ્રીમાઇસીસને ખાલી કરવામાં આવ્યું છે અને સાથે સાથે એની ચેક પણ કરવામાં આવ્યું છે. ઇન્ડોર આઉટડોર બંને ચેકિંગ દ્વારા અત્યારે હાલ પૂરતું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી, છતાં પણ આ ચેકિંગ આગળ ચાલુ છે. સવારે આ કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એવો પ્રકારનો મેલ મળેલો હતો. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.